હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે આપણે ચેપ્ટર 2માં ડેટા મોડેલ વિશે અભ્યાસ કરીશું કે ડેટા મોડેલ ડીબીએમએસની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો ડેટા મોડેલ ડિફાઇન હાઉ ટુ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ અ ડેટાબેઝ ઇઝ modeled. Data models are fundamental entities to introduce abstraction in a DBMS. Data model define how data is connected to each other and how they are processed and stored inside the system. એટલે કે ડેટા મોડલ્સ ડેટાબેઝનું લોજિકલ સ્ટ્રક્ચર એમને મોડેલિંગ કરે છે અને તે સુનિશ્ચિત કરે છે કે ડેટા મોડલ્સ એ ડીબીએમએસમાં કઈ રીતે મીન્સ કે ફંડામેન્ટલી એન્ટિટીઝ દ્વારા ઇન્ટ્રોડક્શન કરવામાં આવે. અને ડેટા મોડલ્સ એ બી મીન્સ કે ડિફાઇન કરે છે કે હાઉ ડેટા ઇઝ કનેક્ટેડ ટુ ઈચ, એટલે કે એકબીજા સાથે તેને કેવી રીતે જોડાય છે અને હાઉ દે આર પ્રોસેસ એન્ડ સ્ટોર ઇનસાઇડ ધ સિસ્ટમ, અને કે તે કેવી રીતે અને તેઓ કેવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને સિસ્ટમની અંદર કેવી રીતે તેને સ્ટોર કરવામાં આવે છે, તેનું કામ ડેટા મોડેલ કરે છે. નેક્સ્ટ આવે છે ફિગર ઓફ ડેટા મોડેલ. તો અહીંયા તમે જોઈ શકો છો ફિગર ઓફ ડેટા મોડેલ કે ડેટા મોડેલ્સ ટાઈપ્સ ઇન ડીબીએમએસ, એટલે કે કઈ રીતે મીન્સ કે ડેટા મોડેલ્સના ટાઈપ છે અને તે કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલું આપણે આવે છે હિરાચિકલ મોડેલ, નેક્સ્ટ આવે છે નેટવર્ક મોડેલ, થર્ડ આવે છે એન્ટિટી રિલેશનશિપ મોડેલ અને ફોર્થમાં આવે છે રિલેશનલ મોડેલ. એટલે કે જે આ જે છે આ 4 ટાઈપ છે એ ડેટા મોડેલની અંદર કઈ રીતે વર્ક કરે છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સૌથી પહેલું આવે છે હિરાચિકલ મોડેલ, એટલે કે ધીસ ડેટાબેઝ મોડેલ ઓર્ગેનાઇઝ ડેટા ઇન્ટુ અ tree-like structure with a single root to which all the other data is linked. The hierarchy start from the root data and expand like a tree, adding child nodes to the parent nodes. In this model, a child node will only have a single parent node. This model effectively describes many real-world relationships like index of a book, receipt, etc. In hierarchical model, data is organized into tree-like structure with one to many relationship between two different types of data. For example, one department can have many courses, many professor and of course many student. એટલે કે હિરાચિકલ મોડેલને આપણે ગુજરાતી લેંગ્વેજમાં કહેવું હોય તો આપણે વારસાગત મોડેલ કહી શકીએ કે આ ડેટાબેઝમાં મોડેલ એક જ રૂટ સાથે કે આપણે કે મીન્સ કે કહી શકીએ કે એક ઝાડ હોય અને જેના માળખામાં મીન્સ કે એની અંદર મીન્સ કે અમુક ફ્રૂટ આવે છે અને તે બધા જ મીન્સ કે તેની ઉપર જે મીન્સ કે ફ્રૂટ આવે છે તે બધા જ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેને આપણે વારસાગત મીન્સ કે તેને એક રૂટથી ડેટા શરૂ થાય છે અને જેમ જેમ તે વિસ્તૃત થતો જાય છે તેમ તેની અંદર આપણે મીન્સ કે નોટ્સ એટલે કે નોટ્સ ઉમેરતા જાય છે. આ મોડેલમાં ફક્ત ચાઇલ્ડ નોડમાં ફક્ત એક જ પેરેન્ટ નોડ હશે અને આ મોડેલ પુસ્તકના અનુક્રમણિકા, વાનગીઓ વગેરે જેવા ઘણા વાસ્તવિક વિશ્વ સંબંધોને અસરકારક રીતે વર્ણવે છે. અને હાયરાચિકલ મોડેલમાં ડેટા બે પ્રકારના વિવિધ ડેટા વચ્ચેના એકથી ઘણા સંબંધો સાથે વૃક્ષની જેમ બંધારણમાં ગોઠવવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક વિભાગમાં ઘણા અભ્યાસક્રમો, ઘણા પ્રોફેસરો અને ઘણા વિદ્યાર્થીઓ મીન્સ કે સ્ટડી કરતા હોઈ શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ કોઈ એક કોલેજનું આપણે લઈએ એક્ઝામ્પલ. તો એક કોલેજ છે, તે કોલેજ જેની મીન્સ કે જેનું કન્સ્ટ્રક્શન કરવાનું હતું તો કરી દીધું. તો એની અંદર સૌથી પહેલાં શું આવશે કે એની અંદર ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ અને સેકન્ડ આવ્યું છે કે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. અને ડિપાર્ટમેન્ટની અંદર તમે શું લઈ શકો છો કોર્સીસ આવે, એટલે કે ડિપાર્ટમેન્ટ એમને તો ચાલવાનો નથી. એની અંદર સ્ટુડન્ટ આવશે, અમુક કોર્સ હશે, અમુક ટીચર હશે તો જે ડિપાર્ટમેન્ટ ચાલવાનું છે. અને કોર્સની અંદર બી તમે અલગથી લઈ શકો છો કે એ કોર્સ કેવા હોવા જોઈએ. તો થિયરિકલ બેઝ હોવા જોઈએ અને લેબ એટલે કે એની અંદર બી તો સિમ્પલ લેંગ્વેજમાં તમે કહું તો તમારા ઘેર મીન્સ કે તમારા દાદા હશે તો તમને એમ કહેતા હશે કે આ મીન્સ કે કોઈ એક વારસાગત હોય અમુકની ટીઓ તો એમ કે વારસાગત છે, એટલે કે જે વારસા તરીકે આપણને મળે છે. એટલે કે એકબીજા જોડે આપણે મીન્સ કે તમારા પપ્પા છે દાદા જોડે, દાદા છે એમનાય દાદા જોડે, પછી તમે છો તમારા મમ્મી પપ્પા જોડે એકબીજા સાથે મીન્સ કે શું છે કે એક રૂટ છે એની સાથે તમે જોડાયેલા છો અને એ રૂટ થ્રુ જ તમે કામ કરો છો. તો તેને
આપણે હિરાચિકલ મોડેલ તરીકે ઓળખી શકીએ છીએ. તો હિરાચિકલ મોડેલમાં કે ટ્રી કન્સેપ્ટનો ઉપયોગ યુઝ કરીને ડેટા અને ડેટા વચ્ચે રિલેશનશિપ દર્શાવવામાં આવે છે અને ટ્રીના નોડ પોઈન્ટ અથવા લિંકની મદદથી કન્ટેન્ટ થયેલા તે હોય છે. એટલે કે એકબીજા જોડે મીન્સ કે તેઓ શું હોય છે કે કનેક્ટ થયેલા હોય છે. અને ટ્રી સ્ટ્રક્ચરમાં દરેક ચાઇલ્ડ રેકોર્ડને એક જ પેરેન્ટ રેકોર્ડ હોય છે. એટલે કે તમે જે ચાઇલ્ડ છો એ તમારા એક જ મીન્સ કે પેરેન્ટ્સ હોય છે. તો એ જ રીતે ડેટામાં બી જે ટ્રી સ્ટ્રક્ચર હોય છે એમાં દરેક મીન્સ કે ચાઇલ્ડ હોય છે તેને એક જ પેરેન્ટ રેકોર્ડ દર્શાવવામાં મીન્સ કે આપવામાં આવે છે. અને દરેક પેરેન્ટ રેકોર્ડ 0 અથવા 1 કરતાં વધારે ચાઇલ્ડ રેકોર્ડ હોય છે. અને 1 to 1 અને 1 to many રિલેશનશિપમાં પોસિબલ છે. અને રેકોર્ડને રેગ્યુલેટ બોક્સ દ્વારા મીન્સ કે દર્શાવવામાં આવે છે અને તેમની વચ્ચેના રિલેશનશિપને આર્ક દ્વારા મીન્સ કે ઓળખવામાં આવે છે. અને આ આર્ક રૂટ તરફથી લિંક તરફ પોઈન્ટ કરે છે. અને આ પ્રકારના સ્ટ્રક્ચર ડાયાગ્રામને ટ્રી સ્ટ્રક્ચર આપણે કે ઓળખી શકીએ છીએ. એટલે હિરાચિકલનું મોડેલ કેવું હોય છે? ટ્રી સ્ટ્રક્ચર જેવું કે એકબીજા સાથે તેઓ જોડાયેલા હોય છે. નેક્સ્ટ આવે છે નેટવર્ક મોડેલ. તો ધીસ ઇઝ એન એક્સટેન્શન ઓફ ધ હિરાચિકલ મોડેલ. ઇન ધીસ મોડેલ ડેટા ઇઝ ઓર્ગેનાઇઝ મોર લાઇક અ ગ્રાફ એન્ડ આર અલાઉડ ટુ હેવ મોર દેન વન પેરેન્ટ નોડ. ઇન ધીસ ડેટાબેઝ મોડેલ ડેટા ઇઝ મોર રિલેટેડ એઝ મોર રિલેશનશિપ આર established in this database model. Also as the data is more related, hence accessing the data is also easier and fast. This database model was used to map many-to-many data relationship. This was the most widely used database model before relational model was introduced. એટલે કે નેટવર્ક મોડેલમાં કઈ રીતે તે વર્ક કરે છે? તો નેટવર્ક મોડેલમાં ડેટાને રેકોર્ડના કલેક્શન તરીકે મીન્સ કે દર્શાવવામાં આવે છે અને રેકોર્ડના ગ્રાફના કલેક્શન તરીકે બી દર્શાવવામાં આવે છે. અને નેટવર્ક ડેટા મોડેલમાં બેઝિકલી 3 કમ્પોનન્ટ હોય છે. એક તો રેકોર્ડ ટાઈપ હોય છે, તેની ડેટા આઇટમ્સ હોય છે અને લિંક થ્રુ હોય છે. તો રિલેશનશિપને સેટ તરીકે ઓળખવામાં આવે છે અને દરેક સેટમાં ઓછામાં ઓછા 2 કે 2થી વધારે રેકોર્ડ ટાઈપ હોય છે. અને પેરેન્ટ રેકોર્ડ અને તે હોય છે પેરેન્ટ રેકોર્ડ અને એક હોય છે ચાઇલ્ડ રેકોર્ડ એટલે કે મેમ્બર રેકોર્ડ. અને પેરેન્ટ રેકોર્ડ અને મેમ્બર રેકોર્ડ વચ્ચેના કનેક્શનને લિંક તરીકે આપણે શું કરીએ છીએ કે એ બંને વચ્ચે જે હોય છે એને આપણે લિંક તરીકે ઓળખીએ છીએ. અને મેમ્બરને એક કરતાં વધારે મીન્સ કે સેટમાં આપણે મીન્સ કે રજૂ કરવો હોય તો તેથી તેને એક કરતાં વધારે મીન્સ કે પેરેન્ટ રેકોર્ડ હોય છે. તેથી મેની ટુ મેની રિલેશનશિપ બી પોસિબલ છે. એટલે કે તમે અહીંયા કોઈ એક ડિપાર્ટમેન્ટમાં મીન્સ કે એક્ઝામ્પલ લઉં તો ડિપાર્ટમેન્ટમાં તમે મીન્સ કે તમારું નંબર કે નેમ લખાયું છે. મીન્સ કે ડિપાર્ટમેન્ટનો નંબર અને નેમ છે, એની અંદર સ્ટુડન્ટનું આઈડી નેમ આવે છે, કોર્સ આવે છે, આઈડી આવે છે. એ જ રીતે કોર્સમાં તમે શું લો કે નંબર લો, નેમ લો, યુનિટ લો અને પ્રોફેસરમાં એનું આઈડી અને નેમ લો. તો શું છે કે એ બધા જ એકબીજા સાથે કે જે સ્ટુડન્ટ અને પ્રોફેસર એટલે કે મેમ્બર અને ચાઇલ્ડ રેકોર્ડ અને પેરેન્ટ રેકોર્ડનો જે મીન્સ કે રિલેશનશિપ છે એ તમારા ડિપાર્ટમેન્ટમાં તમે એકથી વધારે વખત મીન્સ કે તમે એને શું કરો છો કે રજૂઆત મીન્સ કે કરી શકો છો. નેક્સ્ટ આવે છે એન્ટિટી રિલેશનશિપ મોડલ. એટલે કે એન્ટિટી રિલેશનશિપ મોડલ કઈ રીતે વર્ક કરે છે? તો in this database model, relationships are created by dividing object of interest into entity and its characteristic into attributes. Different entities are related using relationship. ER model are defined to represent the relationship into particular form to make it easier for different stakeholders to understand. This model is good to design a database which can then be turned into table in relational model explained below. Let's take an example. If we have to design a school database, then student will be an entity with attributes name, age, address, etc. As address is generally complex, it can be another entity with attributes street name, pin code, city, etc. And there will be relationship between them. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ એક સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટનું તમે નેમ લો છો, એડ્રેસ લો છો, એજ લો છો, આઈડી લો છો. તો એ જે સ્ટુડન્ટની મીન્સ કે જે એન્ટિટી છે એ તેના સ્થિમિત એટલે કે તેની સાથે જ જોડાયેલી છે. તો
એન્ટિટી રિલેશનશિપ મોડલ આ ડેટાબેઝ મોડલમાં મીન્સ કે ઓબ્જેક્ટને એન્ટિટી અને તેની મીન્સ કે શું હોય છે કેરેક્ટરિસ્ટિકને વહેંચીને મીન્સ કે તેની સાથે મીન્સ કે રિલેટેડ કરવામાં આવે છે અને જે મીન્સ કે અને જે એટ્રીબ્યુટ્સનો યુઝ કરીને વિવિધ કંપનીઓ મીન્સ કે સાથે તેની મીન્સ કે શું કરવામાં આવે છે વિવિધ કંપનીઓ સાથે તેની એન્ટિટીઝ ઇઝ રિલેશનશિપ કરવામાં આવે છે અને મોડલને મીન્સ કે એ રીતે મીન્સ કે ડિફાઇન કરે છે કે કરવામાં આવે છે કે તેના જે રિલેશનશિપ જે ચિત્ર સ્વરૂપમાં રજૂ કરવા માટે વિવિધ મીન્સ કે જે અલગ અલગ ડિફરન્ટ પ્રિક્ટોરિયલ હોય છે તે ડેટા સમજવું વધુ સરળ બને છે અને આ મોડેલના ડેટાબેઝની રચના કરવા માટે તે સારું છે જે પછી રિલેશનશિપ મોડેલના કોષ્ટકમાં મીન્સ કે આપણે ટેબલ તરીકે બી ફેરવી શકીએ છીએ. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો જો આપણે કોઈ એક સ્કૂલના ડેટાબેઝ બનાવવા છે તો પછી આપણે એ વિદ્યાર્થીનું નામ વય મીન્સ કે એની એજ સરનામું વગેરે સાથેની એક એન્ટિટી હશે કારણ કે સરનામું સામાન્ય રીતે મીન્સ કે શું હોય છે કે જે એડ્રેસ હોય છે એ સામાન્ય રીતે જનરલી કોમ્પ્લેક્સ હોય છે અને તે જ રીતે તેનું એડ્રેસ એટલે કે સ્ટ્રીટ નેમ પિનકોડ સિટી વગેરે અલગ અલગ જે રિલેશનશિપ કેરેક્ટરિસ્ટિક હોય છે એ બીજી સાથે રિલેશનશિપ હોઈ શકે છે અને આ બંને વચ્ચે તેઓ મીન્સ કે બંને વચ્ચે રિલેશનશિપ હોય છે. તો આ જે સ્ટુડન્ટનો ડેટા છે તમને કોઈ સ્કૂલ દ્વારા મીન્સ કે માગવામાં આવે છે તો તમે એ સ્ટુડન્ટની અલગ અલગ મીન્સ કે તમે એનું આઈડી નેમ એડ્રેસ એજ વગેરે આપો છો. તો એ લોકો શું કરે છે કે ટેબલ સ્વરૂપે એને મીન્સ કે એક તૈયાર કરે છે અને જ્યારે મીન્સ કે એ ડેટાને એ લોકોને આગળ મોકલવો હોય કોઈ કંપનીમાં તો એ લોકોને શું થાય છે કે વધારે સમજવો મીન્સ કે શું પડે છે સહેલો પડે છે અને આ સ્ટુડન્ટ અને એ મીન્સ કે જે સ્કૂલ વચ્ચે છે એક રિલેશનશિપ હોય છે તેને આપણે એન્ટિટી રિલેશનશિપ મોડેલ તરીકે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે રિલેશનલ મોડલ. તો ઇન ધીસ મોડલ ડેટા ઇઝ ઓર્ગેનાઇઝ ઇન ટુ ડાયમેન્શનલ ટેબલ એન્ડ ધ રિલેશનશિપ ઇઝ મેન્ટેન બાય સ્ટોરિંગ અ કોમન ફિલ્ડ. ધ મોડેલ વોઝ introduced by EF code in 1970 and since then it has been the most widely used database model. In fact, we can say the only database model used around the world. This basic structure of data in the relational model is table. All the information related to a particular type is stored in row of that table. Hence, tables are also known as relationship in the relational model. In the coming tutorials, we will learn how to design table, normalize them to reduce data redundancy, and how to use structured query language to access data from table. એટલે કે રિલેશનલ ડેટા મોડેલમાં અહીંયા તમે ટેબલ જોઈ શકો છો. તો રિલેશનલ ડેટા મોડેલ ડેટાબેઝ તરીકે ડિસ્ક્રાઇબ કરે છે અને તેમાં ડેટાબેઝને ઘણા ટેબલ તરીકે મીન્સ કે દર્શાવવામાં આવે છે ને તેમાં ડેટા અને રિલેશનશિપ બી મીન્સ કે એ બંને વચ્ચે રિલેશનશિપ શું છે એ બી મીન્સ કે શું કરવામાં આવે છે ડિફાઇન કરવામાં આવે છે અને દરેક ટેબલને રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવે છે અને રિલેશનના ડિસ્ક્રિપ્શનને રિલેશન કી દ્વારા મીન્સ કે ડિફાઇન કરવામાં આવે છે અને દરેક રિલેશનમાં એક કરતાં વધારે કોલમ્સ હોય છે તે રિલેશનના એટ્રીબ્યુટ તરીકે ડિફાઇન કરીએ છીએ અને દરેક એટ્રીબ્યુટની કઈ વેલ્યુ હોય છે જે એક પ્રકારના સેટમાંથી હોય છે તેને ડોમેન કહેવામાં આવે છે. જેમ કે કોઈ અકાઉન્ટનો ટાઈપ હોય તો તમે લઈ લો કે સેવિંગ કરંટ સેલેરાઇટ મીન્સ કે અલગ અલગ અકાઉન્ટના ટાઈપ છે. તો દરેક રિલેશનશિપમાં ઘણી વખત નંબર ઓફ રો આવેલી હોય છે જેને ટપલ્સ મીન્સ કે કહેવામાં આવે છે. એટલે કે આપણે અંદર મીન્સ કે કોઈ રજૂઆત જ નહીં કરતા તો તેને આપણે ટપલ્સ રો તરીકે ઓળખીએ છીએ અને દરેક ટપલ રિલેશનમાં અલગ હોય છે અને ટેબલની વચ્ચેના રિલેશનને પ્રાઇમરી કી કે ફોરેન કી વડે બી આપણે મીન્સ કે શું કરી શકીએ છીએ રજૂઆત કરી શકીએ છીએ એટલે કે ડિફાઇન કરી શકીએ છીએ. તો આજના એસાઇનમેન્ટમાં તમારે એક્સપ્લેન ડેટા મોડલ વિશે ડિસ્ક્રિપ્શનમાં સમજાવવાનું રહેશે. થેન્ક યુ.